अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जिंदगी भरना पाप पुण्य थी नवो अवतार मेळवे तो घणी मान्यता एवी पण होय छे के तमे आखी जिंदगी जे विचारो कर्या होय કે ભાઈ મારે આવું થવું છે, કે મારે રાક્ષસ થવું છે, કે રાજા થવું છે, કે લોકોને તો એ પ્રમાણેની ગતિમાં નેક્સ્ટ ભાવ આપણને મળે કે નહીં, એમાં એકલો ભાવ કામ ના કરે, એકલો ભાવ કામ વારંવાર તમને જો ભાવ એવા જ આવતા તોય પણ બેલેન્સ જોઈએ। તમે આખી લાઈફ ભાવના કરો, રોજ સવારે ઉઠીને મારે આ દેશનું પ્રેસિડેન્ટ થવું છે, આ દેશના પ્રેસિડેન્ટ રોજ કરો તોય નહીં થાવ। એકલા ભાવ ના ચાલે, ભાવ સાથે બેલેન્સ જોઈએ તો તમારો ભાવનો ચેક કુદરત પાસ કરે। બધાને આ દુનિયાના અબજોપતિ થવું થઈ જાય બધા, તો પછી ભાવ સાથે ભાવ એને ચેક કહેવાય અને પાસ થાય તમારા બેલેન્સિંગ। બેલેન્સ હોય તમારો ચેક પાસ થઈ જાય। એકલા ભાવથી કર્મ બંધાતા નથી, ભાવથી કર્મ બંધાય ખરા પણ ભાવથી કર્મનું ફળ નથી મળતું બેલેન્સ વગર। પુણ્યનું બેલેન્સ પણ જોઈએ, સામે પાપનું બેલેન્સ જોઈએ। બંને વસ્તુ બેલેન્સથી ભોગવાય। મારે નરગતિ જવું હોય તોય ના જઈ શકું, પાપનું બેલેન્સ જોઈએ ને। નરગતિની ભાવના કરવાથી નરગતિ ના મળે કે દેવલોકની ભાવના કરવાથી દેવલોક ના મળે। બંનેમાં પ્રિન્સિપલ સરખા હોય। લો ઓફ નેચર ઇઝ ઇક્વલ। પાપ હોય અને ભાવ હોય તો જવું પડે, અને પાપ ના હોય, પાપ કર્યા હોય અને ભાવ ના કરવો તોય જવું પડશે। એમ પુણ્ય હોય ને દેવલોકમાં ભાવ ના કરવો તોય જવું પડશે, અને પશુ યોનિમાં જવાનો ભાવ ના કરો ને પાશવી કર્મ કર્યા હશે તોય જવું પડશે। સી લિસન કેરફુલી, પ્રિન્સિપલ ને સમજો। શું કીધું? એકલો ભાવ કામ કરતો નથી, ભાવ ઇઝ અ સહાયક। બટ નહીં ભાવ કરો અને તમારા પુણ્ય હશે તો એ પ્રમાણે કુદરત તમને ફળ આપવાની જ છે, વિધાઉટ ચોઇસ। ડેબિટ અથવા ક્રેડિટ તમારું છે। શું છે? ધેટ્સ ઇટ। એટલે ભાવ તો ચેક છે। શું છે? તમારે વટાવો તો વટાવો, ના વટાવો તો કઈ નહીં। ભાવ ના કરવો તો ના કરો, તમે આત્મામાં તો રહી શકશો, અને બીજી બેઝિક અનુકૂળતા તમને મળ્યા કરશે। તો એવું કે છે કે ભાવ એવો ભાવ, એવું કેમ કે ભાવ એવો ભાવ? એ વાત સાચી છે કે જેવો ભાવ કરશો તેવો ભાવ થશે તમારો, પણ એકલા ભાવથી ભાવ મળે નહીં। તો બધાને એમ લાગે કે મારે દેવલોકમાં જ જવું છું, કેમ ના જઈ શકે? તો પણ આવું કેમ કે છે? એટલે ભાવ એ સિદ્ધાંત સાચો છે, પણ સાથે બેલેન્સ શબ્દ સમજવો પડે। એકલો ભાવ કામ કરતો નથી। વાત સાચી છે કે ભાવ તેવો ભાવ, એવા બીજ પડે, પણ બીજનું ફળ ક્યારે આવે? બેલેન્સ હોય તો, નહીતર ભાવ તમારો પેન્ડિંગ રહે। શું રહે? પેન્ડિંગ રહે। ભાવ તમારે કરવાનો અધિકાર છે, પણ એનકેસ નહીં થાય। ચેક હોય પણ બેલેન્સ હોય તો ચેક બાઉન્સ થાય, પાછો જ આવે ને સાહેબ। પેલો કે છે મારું નામ છે, મેં રકમ ભરી છે, સહી મારી છે ને ખાતું મારું છે, તને પૈસા આપવામાં વાંધો, પણ બેલેન્સ હોવું જોઈએ ને। બોલતા નથી, બેલેન્સ ના તો પૈસા આપે ના? તમારું જ ખાતું, તમારું જ ચેક ને તમારી સહી આપે ના? ઇમ્પોર્ટન્ટ થિંગ બેલેન્સ। એમ અહીંયા પણ બેલેન્સ એટલે પાપ પુણ્ય। જેને આ સંસારમાં પોતાના ભાવો એનકેસ કરવા છે એને બેલેન્સ જોઈશે, જેને મોક્ષે જવું છે એને બેલેન્સની જરૂર નથી। એટલે જે લોકો
આધ્યાત્મ માર્ગે પ્રકૃતિ અને પરમાત્માને પોતાના વિઝનથી છૂટા રાખે છે એને પુણ્ય તો બંધાશે, પણ એ કેવું પુણ્ય બંધાશે? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો કે જેમાં સંસારી સંજોગો આવતા નથી. એટલે આપણે આ સેપરેશન છે, સેપરેશન ઓફ આઈ એન્ડ માય. આઈ ઇઝ અ પરમેનન્ટ એન્ડ માય ઇઝ અ ટેમ્પરરી. માય એટલે સંસાર અને આઈ એટલે કેપિટલ આઈ એટલે આઈ એમ. આ બે વસ્તુ છૂટા રાખતા તમને આવડી ગયું. આ જ આધ્યાત્મનો અને મુક્તિનો સાચો રસ્તો છે.